જય અંબા જય ખંભલાઈમાં 12મી જૂન 2025 ગુરુવાર બપોરે 11:28 સવારની થઈ છે. દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુમ કાંચન સનિભમ બુદ્ધિભૂતમ તિલોકેશમમ તમ નમામિ બૃહસ્પતિમ. ગુરુદેવનો વાર, અગાધ જળરાશિ. તમને એક દુર્લભ દર્શન કરાવડાવું. ખંભલાઈમાં આવા દિવસો વારંવાર નથી આવતા, પછી આપણે એની ચર્ચા કરીએ. જય અંબા જય ખંભલાઈમાં. આ દ્રશ્ય વિહંગમ છે. તમને અત્યારે હું તળાવની નીચે લાવેલો છું. પાણી અઢળક ભરેલું હોય, ક્યારેય જવાતું નથી. આ કોઈક વાર અત્યારે જે અંદર પિલર છે, કોલમ, એને આપણે વોટરપ્રૂફિંગ જ્યારે પણ માતાજી આપણને તક આપે, બહુ ઓછી તક મળે, પણ દિવાલો નીચે પણ આટલી સ્વચ્છતા છે, તમે જોઈ લ્યો. પથ્થર તો સ્પેશિયલ આપણે નાખેલા છે, જેને કારણે મજબૂતાઈ આવે. પણ તળાવમાં ખંભલાઈમાના મંદિરની નીચે અઘરું છે બહુ. જય અંબા જય ખંભલાઈમાં. દરેકના અલગ અલગ. જો હું એક ઇન્સ્યોરન્સ એજન્ટ હોત તો હું તમને ઇન્સ્યોરન્સની વાત કરે, અને ઇફ આઈ એમ મ્યુચ્યુઅલ ફંડ ઓર્ગેનાઇઝર કે તમારો પોર્ટફોલિયો મેનેજ કરતો હોત તો હું તમારી સાથે શેર બજારની વાત કરે, કે પછી હું કંઈક બીજા આઈ વોઝ અ ટીચર તો હું મેથ્સ સાયન્સની વાત કરે. તો દરેકને ભગવાને અલગ અલગ રોલ આપેલો છે. હવે મારા વિડીયો માટે ઘણીવાર એવી કોમેન્ટ્સ થતી હશે, કદાચ મને એકાદ વ્યક્તિએ તો કીધેલું છે, પણ કોઈક કરતું હશે એવું કે મુકેશભાઈનો વિડીયો આવે તો કંઈક દાન પુણ્યની વાત હોય. તો એ દાન પુણ્ય મારો સ્વાર્થ નથી. દાન પુણ્ય એ મારો સ્વાર્થ નથી. હું ક્યારેય મારા માટે કશું પણ માંગતો નથી, અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો હાથ હંમેશા આમ રહે, ક્યારેય પણ આમ ન થાય. પણ મારો રોલ જગદંબા ખંભલાઈમાં એ આપેલો છે. તો એ રોલ ઉપર એક સરસ મજાની પદ્મ પુરાણનું, આજે સુશીલાબા પુરાણ નથી, આજે પદ્મ પુરાણમાં જે બોધ કથાઓ છે એમાંની એક બોધ કથા હું તમને સંભળાવું છું. બહુ જૂની મેં સાંભળેલી છે, ઘણા વર્ષો પહેલાં. તો બે ભાઈઓ હતા, વિપ્ર બ્રાહ્મણ. એક સગા ભાઈ બે, અને એક ખૂબ ધનવાન અને એક ગરીબ, એકદમ ગરીબ, સાવ ગરીબ. તો જે ધનવાન હતો એને દોમદોમ સાહેબી હતી એવરેજ પ્રમાણમાં, અને ગરીબ હતો એને ખાવાના પણ પૈસા નહોતા. એટલે એની પત્ની દરરોજ એને સંભળાવે રાખે કે તમે જો આ ભાઈ છે તમારો નાનો ભાઈ, એ કેટલું બધું કમાય છે અને કેટલી બધી આવક છે. તમે મોટા ભાઈ છો છતાંય તમારી આવક નથી. તમે આવકના બધા સાધનો બંધ કરી દીધા, અને તમે કાંઈ આપણા જીવનમાં આપણે બહુ તકલીફ છે. એટલે દરરોજ મેણા ટોણાથી એક દિવસ ભાઈ કંટાળી ગયો. તો એને વિચાર્યું કે ચાલો ને, હવે કાંઈ મારા જીવનમાં છે જ નહીં, તો હું જંગલમાં ચાલ્યો જાઉં, અને જંગલમાં જઈ અને જંગલી પ્રાણીઓ હશે તો એનો ખોરાક બની જઈશ, તો મારું જીવન કાંઈક તો કામ લાગે. કે ભાઈ મારો જીવનમાં હું સિંહ વાઘનો ખોરાક બની જાઉં તો મારું જીવન કાંઈક તો કામ લાગે. એટલે સવારના ઉઠીને એક દિવસ ચાલ્યો ગયો, અને મરવું જ હતું એટલે સરસ મજાનું મુહૂર્ત ગોઈતું, અને એકાદશી હમણાં જ ભીમ એકાદશી ગઈ નિર્જળા. તો નિર્જળા એકાદશીનો મતલબ એવો નથી કદાચ કે પાણી પીધા વગર એકાદશી કરવી. કોઈનાથી જલીએ નહીં, નિર્જલા, કોઈનાથી જલીએ નહીં, કોઈની ઈર્ષા ના કરીએ, એ પણ બહુ મોટી એકાદશી છે. તો એ તો એકાદશીનું વ્રત હતું એટલે વયો ગયો જંગલમાં. જંગલમાં ગયો તો એક સિંહની ગુફા હતી, અંદર સિંહની અવાજ આવતી, ડણક બોલતા હતા. તો વનરાજ છે, તો વનરાજ જ્યાં ગાજે, શિયાળાના જૂથ કેમાં આવે આગે. તો માતાજી જે ગરબો છે જીવંતિકા માનો, એમાં આવું વાક્ય છે કે જ્યાં વનરાજ ગાજતો હોય ત્યાં શિયાળનું જૂથ આગળ આવે નહીં. તો ડણક એની અવાજ સંભળાતી હતી. એટલે એ ભાઈ અહીંયા પહોંચી ગયો. તો બહાર એ સિંહનો જે પહેરેદાર હતો એક હંસ હતો, રાજહંસ. તો રાજહંસ એને ઊભો રાખ્યો કે ભાઈ શું કામ છે? તો કે આવી રીતે હું આવ્યો છું, બ્રાહ્મણ છું અને વિપ્ર છું ને, મને ઈચ્છા છે કે સિંહ જો મારું ભક્ષણ કરી જાય તો એનું એક દિવસનું ભરણ પોષણ તો થઈ જાય. રાજહંસ અંદર ગયો. એને સિંહને કીધું, મહારાજ, આજે ઈશ્વરે ખંભલાઈમાએ તમને અમૂલ્ય તક આપેલી છે. આપણે આંગણે એકાદશીનું વ્રત છે અને સામેથી એક વિપ્ર આવેલો છે, પણ હું તમને વિનંતી કરું છું કે આજે તમે ઉપવાસ કરી લ્યો, તમે એ વિપ્રને મારતા નહીં. આજ સુધીમાં તમે જેટલા શિકાર કરેલા છે એમાંથી ઘણું બધું, એ બધાના દાગીના, સોના, ચાંદીના, ઝવેરાત, એ બધું આપણી પાસે ગુફામાં પડેલું છે. તમે એને દાન આપી દો. તો
તમે એને દાન આપી દો તો આપણા આટલા જન્મના પાપનો નાશ થઈ જશે. તો સિંહને એનો પહેરેદાર હતો રાજહંસ, તો એના ઉપર વિશ્વાસ આવ્યો, વાત તો સાચી છે. એટલે પોતે બહાર આવ્યો, વિપ્રને પગે લાગ્યા સિંહ દાદા, અને આવીને કીધું કે ભાઈ હાલે, મારે તને મારવું નથી, આજે એકાદશીનું વ્રત છે અને મારી પાસે આ જે કંઈ પણ સોના ચાંદી પડેલા છે એ તું લઈ જા. વિપ્ર તો ખુશ થઈ ગયો, ઈશ્વરની કેવી કૃપા છે, ભગવાન પલમાં ચમત્કાર કરે છે. તો એ લઈને ઘરે આવ્યો, એની પત્નીને આપ્યું, અને એ લોકોનું બેયનું જીવન હાઈ ક્લાસ, ફરી એકવાર બંગલો બનાવી લીધો, ઘણું સોનું ચાંદી ઝવેરાત આવી. તો એનાથી તેને બંગલો બની ગયો, રહેવાનું થઈ ગયું, પૈસા બધા ધંધામાં ગોઠવાઈ ગયા. હવે ઓલો જે બીજો ભાઈ હતો, જે નાના ભાઈ, તો કે એની પત્નીને ઈર્ષા થઈ કે આ જો મોટા ભાઈ કાંઈ કરતા નહોતા, એકાદશીના વ્રતમાં જંગલમાં ગયા અને સિંહ દાદાએ આટલું બધું આપી દીધું. તેના પતિને સમજાવ્યો કે તમે જાઓ ને, તમે તમારો સલાહકાર કોણ છે બહુ અગત્યની વાત છે જીવનમાં, એ તમારું આખું જીવનનું માર્ગદર્શન કરે. તો એને મોકલો, ઓલાને થયું ભલે, એટલે ઈર્ષાના ભાવથી એ પણ જંગલમાં ગયો, એકાદશીનું વ્રત હતું અને ગયો. ફરીથી સિંહની ગુફા આગળ જઈને ઉભો રહ્યો અને સિંહને એણે કીધું કે સિંહ મહારાજ બહાર આવો અને મારું ભક્ષણ કરો. અંદરથી સિંહ બહાર આવ્યો અને કીધું ભાઈ તું વિપ્ર છો, તારી ભૂલ થઈ ગઈ. 1 મહિના પહેલા જે મારો દરવાન હતો, મારો જે ચોકીદાર હતો, મારો પહેરેદાર હતો, મારો માર્ગદર્શક હતો, મારો રાહબર હતો, જે મારું કરતો, હમકદમ હમ સફર હતો, એ રાજહંસ હતો. અત્યારે કાગડો છે. તો ભલે ઓલો 1 મહિના પહેલા નોકરીમાંથી વયો ગયો છે, એને બદલે કાગડો હમણાં આવ્યો છે. અને કાગડાએ તો મને અંદર આવીને ક્યારનો કહી ગયો કે એક આવે છે બ્રાહ્મણ સરસ મજાનો, એનું ભક્ષણ જો તમે કરી જાઓ તો વૈધું ઘેટું જે કંઈ પણ માંસ વધે તો અમારું થઈ જાય. તો આ જગતમાં કાગડા જેવા પણ કેટલા માણસો, મોટા ભાગના માણસો એવા ઘૂમતા રહેતા હોય છે કે જે દરેક અને દરેક પરિસ્થિતિમાં માત્ર ને માત્ર કેવળ પોતાનો શું લાભ એના માટે કરતા રહેતા હોય બધા પ્રયત્નો. અને એનાથી થાય એટલું કોઈકને વગોવવા, કોઈકની નિંદા કરવી, કોઈકના વિશે મનઘડત કહાનીઓ બનાવીને બોલવું, કોઈને બદનામ કરી નાખવા, કોઈની નજરમાંથી બીજા કોઈ નજરમાં ઉતરી જાય એના માટેના પ્રયત્ન કરવા. પોતાનો શું લાભ, સામેવાળાનું શું થશે, કન્સિક્વન્સીસ શું છે, એ તો કોઈ એને વિચારવાનું છે જ નહીં કાગડાને. એ તો એ જ કર્મ કરે છે કે ભાઈ એને કારણે મારું પેટ ભરાય, મારા રાજાનું જે થવું હોય થાય, મારા આધારે જે છે એનું જે થવું હોય થાય, પણ મારું તો પેટ ભરાય. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે રાજહંસને તમારો માર્ગદર્શક બનાવવો છે કે કાગડાને. હવે આપણે ખબર કેમ પડે કે આ હ્યુમન બિંગમાં રાજહંસ કોણ અને કાગડો કોણ? તો કે કલર બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ દુનિયામાં. એ તો ઈશ્વરીય કહેવાય છે કે રૂપ છે તે તપથી આવે. બહુ તપ કરેલું હોય ગયા ભાવમાં તો તેજ આવે, અને ખૂબ દાન પુણ્ય કર્યું હોય તો ધન આવે. એટલે બે વચ્ચે ઘણામાં તેજ બહુ હોય પણ એટલા પૈસા ના હોય, ઘણા પાસે ધન બહુ હોય પણ એટલું બધું તેજ ન હોય. એ પ્રક્રિયા જુદી છે. પણ વાણીથી તમને ખબર પડી કે આ કાગડો છે કે આ રાજહંસ છે. એટલે તમારે વાણી, એનું વર્તન તમને કઈ દિશામાં એ માર્ગદર્શન આપે છે, કઈ દિશામાં એ તમને લઈ જાય છે, કયા દિશાનું તમને જ્ઞાન આપે છે, શું કરવા પ્રેરે છે, કઈ કરવા કે દાન પુણ્ય કરવા માટે પ્રેરે છે કે પોતાનું ભક્ષણ કરવા માટે પ્રેરે છે, એના પરથી નક્કી થઈ જાય કે રાજહંસ શું અને કાગડો શું. એટલે આજે હું તમને ખાસ તો એટલે લઈ આવ્યો હતો કે અહીંયા પાછળના ભાગમાં નીચે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ જ્યાં ઉપર વિશ્વનું સૌથી મોટું, સૌથી સચોટ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન થઈ રહ્યું છે 12મી એપ્રિલથી 18મી ઓક્ટોબર. એના મુખ્ય જે સ્થાપન છે એની નીચે ઊભો છે તળાવમાં. અને આની આગળ તમે જાઓ, વારંવાર ગયો છું, પણ ત્યાં કાગડાઓ ઘણા બધા રહેતા હોય છે. કેમ કે રાહ જોતા હોય કે આમાંથી માછલી એકાદ નીકળી જાય અને બહાર આવીને મરેલી હોય તો એને તળાવમાં, મંદિરમાં માછલીઓ ઘણી બધી છે નીચે. તો એનું અહીંયા રાજહંસ બહુ ભાગ્યે જ તમને રાજહંસ આપણે આવે છે. આપણે દેવી ભાગવત થયું ત્યારે આપણને જે લોકો દેવી ભાગવતમાં હતા 2010માં 12માં એને ખબર છે કે કેવા ચમત્કારો થાય છે. પણ ધેટ વી હેવ ટુ ડિસાઇડ, આપણે નક્કી કરવાનું છે કે આપણો માર્ગદર્શક છે આપણે એ રાજહંસની જેમ સારા કર્મ કરવા માટે પ્રેરે છે કે ખરાબ કામ કરવા માટે એનો પોતાનો લાભ જોવે છે કે નહીં. તો એવા લોકોને આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. અને તમને આ દર્શન થાય એટલા માટે ફરી એકવાર આ બધા કોલમ હું અહીંયા આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ ચૈતન્યભાઈ રાવલ ને અને તુલસીભાઈ કે વર્ષો પહેલાં જે મંદિરના જીર્ણોદ્ધાર થયો એમાં એમની ઘણી બધી મહેનત, અને ત્યારબાદ 2020ની અંદર જ્યારે કોરોનાનો કપરો કાળ આવ્યો ત્યારે આપણે આનો થોડુંક વિકાસ કરવો હતો, પણ આપણી પાસે પૈસા નહોતા. મેં અહીંયા જ ઊભા રહીને એક વિડીયો અપલોડ કરેલો અને માત્ર 3 જ વ્યક્તિઓને આખા વિશ્વમાં મોકલેલો, 2 અમેરિકા મોકલેલા અને 1 મુંબઈમાં. અને એમાંથી એક
પરિવારનું નામ દઈને એમને ઈર્ષામાં નથી ડાયવર્ટ કરવા માંગતો. તો એનો સિંહ ફાળો મળ્યો અને આ આખું મંદિર 22,000 ફૂટનું નવું આપણે વાત કરી શકીએ. એમાં આ બધા કોલમ્સ, એમાં કલ્પેશ પટેલ, જિગ્નેશભાઈ જે આપણા ટ્રસ્ટી છે અમદાવાદના, એનો કલ્પેશ પટેલ અને નિલેશ જે અત્યારે પણ કામ કરે, બે છોકરાઓ, એનો સિંહ ફાળો છે. એણે પોતાનું હૃદય એમાં રેડેલું છે અને એને કારણે આખી ટીમ જોડાયેલી હતી. પણ આ પિલર અત્યારે જો એમાં વોટરપ્રૂફિંગ આપણે કરી રહ્યા છીએ, આખો દિવાલોમાં પણ વોટરપ્રૂફિંગ છે અને ખૂબ સરસ રીતે નીચે તો પથ્થર રાખેલા જ છે કે જેને કારણે જમીનને પકડીને રાખે, ઘાસ છે જમીનને પકડીને રાખે. પણ ઇતિહાસ રચવો પડે છે. વાંચે તો બધા છે, ઇતિહાસ રચવો પડે છે. ખંભલાઈમાંની કૃપા છે કે આપણે આવું કરી શકીએ છીએ. એટલે હું જ્યારે કોઈ પણ વિડીયો અપલોડ કરું તો મારો હેતુ કોઈ લાલચ કે કોઈ એવી હીન ભાવના ક્યારેય હોતી નથી. હું તમને કેવળ અને કેવળ ખંભલાઈમાં અને સારા કર્મ માટે કોશિશ કરું છું કે હું તમને માર્ગદર્શન આપી શકું મારાથી એટલી યથાયોગ્ય. પણ એવું નથી કે આપણે ભીખ માંગીએ છીએ, એવું નથી. આપણો હેતુ એ હોય છે કે બધા લોકો ઈશ્વર તરફ ડાયવર્ટ થાય ને બાકી તો પડ્યું રહેવાનું. બાકી તો વારંવાર બોલી છીએ આપણે અને કંઈ કાંઈ મતલબ નથી. બાકી તો બધું જ આપણી જેવી આંખ, જે દિવસે વ્હીલ બનાવતા હશો, વ્હીલમાં બધાના નામ હશે, તમારું નામ નહીં હોય. એક જ વ્હીલ એવું બનશે કે જે ખંભલાઈમાં બનાવશે, એમાં કેવળ આપણું નામ હશે, કર્મનું. જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.